નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની અંદર આપણે છેલ્લે સિલવંત સાધુને એ પાઠ વિશે આપણે અભ્યાસ કર્યો હતો, પરંતુ કમનસીબે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે 30% અભ્યાસક્રમને રદ કરવામાં આવ્યો છે, તેમાં આપણો ત્રીજો પાઠ એટલે સિલવંત સાધુને અને પાઠ નંબર 4 ભૂલી ગયા પછી એકાંકી અને ભજન, આ બંને એ રદ કરેલ પાઠની અંદર અભ્યાસક્રમમાં સમાવેશ થઈ ગયો છે. એટલે આપણે આજે કાવ્ય 5 જે દીકરી, જેનો સાહિત્ય પ્રકાર ગઝલ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા કવિઓ એવા છે જે દીકરી વિશે પુષ્કળ પ્રમાણમાં લખાયું છે, પરંતુ દીકરી વિશેની ગઝલો થોડીક ઓછી લખાયેલી છે. અને એમાં પાછી જે આજે આપણે ગઝલ જોવા જઈ રહ્યા છીએ તે અશોક ચાવડા, જેના લેખક છે, અને એનું ઉપનામ બેદિલ છે. એ પણ આપણે ખાસ યાદ રાખશું, કારણ કે ક્યારેક પૂછી નાખે કે અશોક ચાવડા અને બેદિલ. અશોક ચાવડાનું પૂરું નામ અશોક પીતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના મડનાસર ગામમાં તેમનો જન્મ થયો હતો, અને તેઓ હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં, આની અંદર આપણે યુનિવર્સિટીનો સ્પેલિંગ એટલે જોડણી કેમ આવે છે એ પણ આપણે સાથે યાદ રાખશું. જે આયુર્વેદ યુનિવર્સિટીની અંદર જે મદદની રજિસ્ટ્રારની અંદર તેઓ જોબ કરી રહ્યા છે. તેમના વિવિધ સાહિત્યોની અંદર ગુજરાતી સાહિત્યની અંદર સારી એવી નામના ધરાવતા એવા સાહિત્યો જોઈએ તો પગલા તળાવમાં, પગરવ તળાવમાં એ એમના ગઝલ સંગ્રહો છે. તેમાં ખાસ જોઈએ તો આ દીકરી છે એ ગઝલ પણ પગરવ તળાવમાંથી લેવામાં આવ્યું છે. એટલે શેમાંથી લેવામાં આવ્યું છે એ પૂછતા નથી, પણ પૂછી નાખે તો આપણે જરા યાદ રાખશું. એના પછી ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ રીતે લખાયેલું એ કાવ્ય સંગ્રહ છે. અને ઘણા બધા ગુજરાતી સાહિત્યની અંદર તેમને સાહિત્યનું આલેખન, અંકલન, સંપાદન અને વિવેચન કરેલું છે, જેને કારણે તેમને વિવિધ એવોર્ડ મળેલા છે. જેમાં જોઈએ તો ગુજરાતી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર પણ તેમને મળેલા છે. આ સિવાય ઘણા બધા પુરસ્કારો, જે અન્ય પુરસ્કારોથી તેઓને નવાજવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ જે દીકરી ગઝલ, એની અંદર કયો ભાવાર્થ સમાયેલો છે, તો કે દીકરી વહાલનો દરિયો છે. આ વિધાનનું બહુ પ્રચલિત છે, પણ અહીં દીકરી ગઝલમાં કવિને દીકરીમાં સ્વર્ગની એક એક દેવીની ઝલક દેખાય છે. દીકરી એ કંઈ નાની સૂની વાત તો નથી જ. તેમની દ્રષ્ટિએ દીકરી તો જાણે કોઈ ખડકમાંથી કોતરાયેલો શિલ્પ આકાર ન હોય. કવિએ એક એક પંક્તિમાં પોતાના જીવનમાં દીકરીના સ્થાન અને માનને કેવી રીતે આગવી શૈલીની રજૂઆત કરી છે, તેને વાચા આપી છે. દીકરીને વળાવતી વખતે તેના માથે હાથ મૂકી તેને આશીર્વાદ આપનાર પિતાને આજે તે હાથ દેતી એટલે કે મદદ કરતી થઈ ગઈ છે. આ સમજણી દીકરી પણ પોતાના પિતાનો સહારો બને છે. એ પણ જગતમાં એકને એક માત્ર દીકરી જ કરી શકે. સમજણી દીકરી
સહારો આપે છે. જ્યારે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે દિલ્હીની અંદર પરિવારના સભ્યોને પોતાની દીકરી ચોક્કસપણે યાદ આવતી હોય છે. ત્યારે લગ્નની ભીડમાં પણ કવિની આંખો દીકરીની યાદમાં ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં દીકરી સાક્ષાત પ્રગટ હોય એવો કવિને અહેસાસ થાય છે. બાલમુકુંદ દવેને આપણે યાદ કરીએ તો એ પંક્તિ વાપરી શકે કે તુલસીનો ક્યારો, દીકરી એ તો તુલસીનો ક્યારો છે કહીને એની પવિત્રતાને મૂલવી છે. જ્યારે અહીં કવિના મતે પિતા પ્રત્યે સ્નેહનું ઝરણું વહાવતી હોય, શરમાળ, સુઘડ, ચંદનની સુગંધ અને શીતળતા પાથરતી વરસાવતી દીકરી એટલે મધુર વાત્સલ્યને વ્યક્તિત્વનું એક આગવું ચિત્ર ન ખડું થતું હોય એવું સરસ મજાની શૈલીની અંદર અશોક ચાવડાએ ગઝલ અહીં રજૂઆત કરી. કાવ્યની અંદર આવો કંઈક ભાવાર્થ સમાયેલો હતો, છતાં પણ પાઠની અંદર જે આપેલું છે એને જોઈએ. આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે, એટલે કે સાહિત્ય સ્વરૂપ ગઝલ છે. તેમાં વહાલ શબ્દ આપણે આ રીતે પણ લખી શકીએ. વહાલા પ્રિય મિત્ર, જ્યારે આપણે નિબંધ લખતા હોઈએ અથવા પત્ર વ્યવહાર કરતા હોઈએ તો એને પ્રિય મિત્ર, વહાલ સોયા પ્રિય મિત્ર આપણે આવું સંબોધન કરીએ 8મી વિભક્તિની અંદર, તો એને બંને રીતે લખી શકાય. તેના વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાને અહીં કવિએ આલેખન કર્યું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં આ દીકરી જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે અને તેની હાજરી જો ઘરમાં હોય તો ઘરની અંદર સુગંધ અને શીતળતા આપોઆપ જાણે કે ઘરની અંદર પ્રસરતી હોય એવો અહેસાસ થાય છે. કવિએ આગળ પણ સરસ શબ્દોની અંદર વર્ણન કર્યું છે કે પરિવારની અંદર જ્યારે પણ દીકરી ઉછરીને મોટી થતી હોય તો એ પોતાના પરિવારના સભ્યોને એ ખૂબ કાળજીપૂર્વક એનું જતન કરવામાં આવે છે. એટલે કે ખડકમાંથી મોટો પહાડ હોય અને એના પથ્થરોમાંથી શિલ્પકાર પોતાની રીતે આગવી શૈલીથી એક કોતરકામ કરીને જેમ એક નવીન મૂર્તિનું ઘાટ આપે એવી રીતે પરિવારના સભ્યોની અંદર દીકરીને પણ મા બાપ પોતાના આગવા સંસ્કારો આપીને એને એક શ્રેષ્ઠ નારી તત્વનો ઉમેરો કરી અને સમાજને અર્પણ કરે છે. આમ ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા પણ દીકરીનું વ્યક્તિત્વ અહીં પ્રગટ થયું છે. મોટી થયા પછી પણ એ સમજણી દીકરી જાણે કે પોતાના પિતાને હાથ દે, એટલે કે એ પણ મદદ કરવા હંમેશા તત્પર હોય છે. એ આ કાવ્યની સહાનુભૂતિ થાય છે. એ નાજુક ચિત્ર હંમેશને માટે પોતાના પરિવારના સભ્યો કોઈ પણ હોય એને યાદગાર રહે છે. તેમાં પણ ખાસ એ ઘટના દરેક પરિવાર માટે દુઃખદ હોય છે કે દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી એ પ્રત્યક્ષ તેના દર્શન થાય છે અને પોતાના પિતાની વહાલ સોઈ દીકરી એ પિતાની નજરે આલેખાયેલું આ દીકરીનું વાત્સલ્ય અને મધુર વ્યક્તિત્વ એ જાણે કે આ કાવ્યની અંદર નિરાલું છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા એટલે મહત્વ અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર રીતે સારી શૈલીમાં, આગવી શૈલીમાં વાચા આપવાની અહીં અશોક ચાવડાએ એટલે કે બે દિલ તો ખલસ નામ એમને
હળવી શૈલીમાં આપવાની કોશિશ કરી છે. જોઈએ આપણે ગઝલની. પહેલો શેર હંમેશા સ્વતંત્ર હોય છે. એટલે કે ગઝલની અંદર જે 2 પંક્તિ હોય, 4 પંક્તિનો એક શેર બને, એ દરેક શેરની અંદર, ગઝલની અંદર એ દરેક શેર એનો આગવો વિચાર હોય છે. એના પછીનો જે શેર આવે એની અંદર શાયદ લેખક પોતાના વિચારોને બદલી શકે છે. એટલે જોઈએ આપણે ગઝલની સ્વર્ગની એક એટલે પ્રત્યેક, દરેક સ્ત્રી, સ્વર્ગની એક શબ્દ ઉપર ધ્યાન દેશું આપણે. એક શબ્દ વપરાયો એટલે દરેક. સ્વર્ગની અંદર જેટલી પરીઓ રહેલી છે, દેવીઓ રહેલી છે, એ તમામ માટે શબ્દ વપરાયો છે કે સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે. એટલે કે દીકરીને કોની સાથે સરખામણી કરવામાં આવી છે? એક તો સ્વર્ગમાં રહેતી જેટલી પણ દેવીઓ છે એ દેવી સમાન દીકરી છે, અને તે પણ સુઘડ અને ચંદન હંમેશા મનને શાંતિ અને સુચારું વાતાવરણ પૂરું પાડવા માટે ભારતીય સંસ્કૃતિમાં ચંદન અને સુઘડનું આગવું સ્થાન રહેલું છે. માટે સ્ત્રીને સુઘડ અને ચંદન અને કુમકુમના જે પવિત્ર તિલક માટે જે ગુજરાતી અથવા ભારતીય સંસ્કૃતિમાં જેનું આગવું મહત્ત્વ એવું કુમકુમના તિલક સાથે દીકરીને સરખાવવામાં આવી છે. એટલે કે સ્વર્ગની એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી એ સુઘડ અને ચંદનની સુગંધની સાથે કુમકુમના તિલકનું પણ એ સૌંદર્ય આપણને અહેસાસ થાય છે. એટલે કે આ ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલ્વ્યા છે. એને સ્વર્ગની જે દેવીઓ સાથે સરખામણી કરવામાં આવી છે. એટલે કે કવિએ સ્વર્ગની તમામ દેવીની સાથે આ દીકરીને સરખામણી કરી છે. દીકરી એ સુઘડ અને ચંદન જેવી સુગંધદાર પણ છે, અને સાથે સાથે એ શીતળતા પણ આપનાર છે. માટે કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. આમ ગઝલકારે અશોક ચાવડાએ દીકરીનું માતમ્ય પહેલા જ શેરની અંદર ખૂબ આગવી રીતે રજૂઆત કરીને મહત્ત્વ સમજાવ્યું છે. એના પછીના શેરની આપણે ચર્ચા કરીએ. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહ એટલે પ્રેમ. સ્નેહરૂપી ઝરણું એટલે ઘરના પરિવારના સભ્યોની અંદર સૌથી વધારેમાં વધારે જો કોમળ હોય, જેને લાગણીશીલ કહીએ, તો એ દીકરી છે. અને એ જ એનું પરિણામ છે કે પોતાના પરિવારના સભ્યોને કાયમને માટે એ મદદ કરવા તત્પર હોય છે. પણ એ જ બાળકીને, એ જ દીકરીને વર્ષો સુધી પોતાના મા બાપ એવી રીતે જાણે કે કોતર હોય, પર્વત હોય, એના પથ્થરમાંથી ધીમે આકાર આપી અને એક સરસ મજાની મૂર્તિ બનાવે, એમ વર્ષો સુધી એ પોતાની દીકરીને જરા પણ ક્યાંય મૂર્તિ ખંડિત ન થાય એવી રીતે દીકરીનું ભરણ પોષણ કરી અને એ વર્ષો સુધી એની માવજત કરે છે. એટલે બીજા શેરની અંદર કવિએ પોતાના વિચારોની આગવી પ્રતિભાથી રજૂઆત કરી. એટલે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ તો આ પરિણામ છે, ફળ છે. જાણે કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ ન કોતરતું હોય એવું અહીં આપણને કવિ સમજાવે છે. એટલે કે દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું હંમેશને માટે વહેતું રહે છે. એટલે જ એ મીઠડી લાગે છે, પ્યારી લાગે છે, કોમળ લાગે છે. કોઈ વર્ષો સુધી એ ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે
એવી જ એ નકશીદાર એટલે દીકરી. આમ કવિએ બીજા શેરની અંદર પણ દીકરીનું માતમ એ ખૂબ મૂલ્યવાન છે એવું આપણને સમજાવ્યું છે. એના પછી ત્રીજો શેર જોઈએ. લાજ મર્યાદા અને શરમ ગૌરી વ્રતોની એ હારમાળા, એટલે કે એ જ્યારે બાળકી નાની હોય ત્યારથી એ પરિવારના સભ્યોની અંદર જોજો તમે, કોઈ નાનું બાળક હોય એમાં છોકરો હોય અને છોકરી હોય તો છોકરી હંમેશા નાનપણથી જ ઘણા બધા વ્રતો કરતી હોય, સાથે સાથે લાજ મર્યાદાનું પણ એટલું ધ્યાન રાખે, શરમાળું હોય અને એ નાનપણથી સમજણી થાય ત્યારથી જ ઘણા બધા વ્રતોનું એ પાલન કરતી આવતી હોય. એટલે સાથે સાથે જે પાર્વતી વ્રતો આપણે કહીએ એવી તો ઘણા બધા વ્રતોની હારમાળા, એટલે એક પછી એક જેટલા વ્રતો આવતા હોય ઉપવાસની સાથે સાથે એ હર હંમેશા પાલન કરતી હોય. ઉસરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી, છતાં પણ ઘરના પરિવારની અંદર ફળક એટલે બીક, એ જ દીકરી પોતાના પરિવારની સાથે સૌથી એ લાજ મર્યાદાની અંદર એ હંમેશના માટે ઉછળતી હોય. ક્યારે એને લાંછન પણ ન લાગે, દાગ ન લાગે, એની પણ એટલી જ કાળજી પરિવારના સભ્યોની સાથે પોતે પણ રાખતી હોય. એટલે કે કવિએ, લેખકે લાજ મર્યાદા અને શરમ સાથે સાથે ગૌરીવ્રત જેવી પાર્વતી વ્રતની જેમ એ પરંપરાગત જે વ્રતો છે એની હારમાળાની અંદર, એટલે કે તમામ વ્રતોનું તેને પાલન પણ કરવાનું હોય છે અને સાથે સાથે એ પરિવારના સભ્યોની સાથે સૌથી હંમેશા બીકથી જીવન જીવતી હોય તો એ પણ દીકરી છે. એમ પણ લેખકે આ શેરની અંદર વાત કરી છે કે લાજની સાથે મર્યાદા, સાથે સાથે શરમ પણ, અને સાથે ગૌરી વ્રતો જેવી પરંપરાગત જે હારમાળામાં દીકરી હંમેશા બીકની અંદર જ હંમેશા ઉછળતી હોય છે. એ દીકરી નાનપણથી લઈ અને લગ્નના મંડપ સુધી પહોંચે ને ત્યાં સુધી પોતાના પરિવારના સભ્યોને જરા પણ લાંછન ન લાગે એની હર હંમેશા કાળજી રાખતી હોય. એ દીકરી માટે ગુજરાતી સાહિત્યમાં અઢળક પ્રમાણમાં નવલકથાઓ, નવલિકાઓ, ટૂંકી વાર્તાઓ, લઘુ વાર્તાઓ, નિબંધો, ઘણી બધા કાવ્યો એના માટે લખાયા છે. એના પછીની પંક્તિને આપણે જોઈએ. જે શિર એટલે મસ્તક, જે શિરે હું હાથ ફેરવતો, એટલે જ્યારે પોતાના પિતા દ્વારા બોલાયેલો શબ્દ છે કે બાળકી જ્યારે નાની હતી ત્યારે એ પરિવારના સભ્યો સાથે રહેતી હતી, ત્યારે એ જ બાળકી માથે હું હંમેશા આશીર્વાદ આપતો હતો, હાથ ફેરવતો હતો. હવે એ હાથ દે છે, મતલબ કે હવે એના લગ્ન થઈ ગયા પછી એ કાયમને માટે મને કોઈ પણ મુસીબતની અંદર એ સાથ આપે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, વિસ્તરે છે એટલે વિશાળ હૃદય ધરાવતી દીકરી કોઈ પણ મુસીબતના સમયે પોતાના પિતાના, પોતાના પરિવારના સભ્યોની સાથે સમજણની સાથે, ફલક એટલે વિસ્તારની અંદર હર હંમેશા મદદરૂપ થવા માટે એ તત્પર હોય છે. એટલે કે લેખકે અશોક ચાવડાએ અહીં પોતાના પિતા દીકરીને હર હંમેશા આશીર્વાદ આપતા, પહેલાં જેના માથે હું હાથ ફેરવતો હતો એટલે કે આશીર્વાદ આપતો હતો, વહાલ કરતો હતો, આશીષ દેતો હતો, આશીર્વાદ આપતો હતો, આજે એ મને હાથ દેશે, સહારો આપે છે. એટલે કે જ્યારે પણ મુસીબતનો સમય આવે છે ત્યારે હર હંમેશા મારે એ પડખે રહે છે. એ માત્ર ને માત્ર મારી દીકરી જ આવું કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. દીકરીની સમજદારી અહીં લેખકે આગવી શૈલીની અંદર રજૂઆત કરી છે. એટલે કે દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી રહે છે. આમ અશોક ચાવડાએ દીકરીનું માતમ્ય પરિવારના સભ્યોમાં કેટલું છે, પછી એ લગ્ન પહેલાં અને લગ્ન પછી પોતાના પરિવાર માટે
કેટલું એ કરવા તૈયાર હોય છે એની ઝાંખી આ ગઝલની અંદર આપી છે. એના પછી લાસ્ટ શેરની અંદર આપણે ચર્ચા કરીએ કે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં પોતાના પરિવારના સભ્યો સાથે એ એટલે છેલ્લા શેરની અંદર ગઝલકારે સૂર એટલે અવાજ, આ પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે. સૂર શરણાઈ એટલે કે જ્યારે પણ ગામની અંદર આજુબાજુમાં કોઈ પણ લગ્ન થતા હોય દીકરીના, સગા સંબંધીઓની અંદર પણ જ્યારે જાય છે પોતાના પરિવારના સભ્યો, ત્યારે રોજ ભીની થાય છે. ભીની પલકમાં દીકરી એને હર હંમેશા યાદ કરે છે. પરિવારના સભ્યોમાં અથવા સગા સંબંધીઓમાં જ્યારે પણ કોઈક દીકરીના લગ્ન હોય, શરણાઈ વાગતી હોય, ત્યારે હંમેશા એને યાદ આવે છે. એટલે એ પોતાના પિતાની આંખમાં હંમેશા આંસુ આવી જાય. એટલે કે જ્યારે પણ શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડ હોય, ભરચક હોય, ત્યારે પણ દીકરીની યાદી આવતા આંખો હંમેશા ભીની થઈ જાય છે. આમ એની ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે. એટલે એ વહાલસોઈ દીકરીને કેમ કરીને ભૂલી શકાય. જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ જ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલસોઈ, વહાલી અને મીઠડી દીકરીના ગૌરવ ભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેતા હોય છે. આમ આ લેખકે સરસ મજાના વિચારો અહીં રજૂ કર્યા છે. શેમાંથી લેવામાં આવ્યું તો એ પણ આપણે યાદ રાખશું, પગરવ તળાવમાંથી. આ હતા આપણું ગઝલ. શબ્દ સમૃદ્ધિ જોઈ લઈએ આપણે તો સ્નેહ એટલે પ્રેમ, ફડક, ખાસ, આવા શબ્દો આપણે યાદ રાખશું જે અનેરા હોય, આગવા હોય, વિશિષ્ટ હોય. ફડક એટલે ચિંતા, ચિતા નહીં ચિંતા. શિર એટલે મસ્તક, માથું. ફલક એટલે વિસ્તાર. પલક એટલે પાપડનો પલકારો. ઝલક એટલે શોભા, તેજસ્વીતા કહીએ આપણે એને. ખડક એટલે ધારદાર, ભેખડ, પર્વત. અને ગૌરી વ્રત ગૌરી એટલે પાર્વતીનું પૂજાનું વ્રત. આમ શબ્દ સમૂહ આપણે સમાનાર્થી શબ્દો જોયા, વિરુદ્ધાર્થી શબ્દ જોવા હોય તો એ પણ થોડીક નજર નાખી લઈએ. તો શરમ એટલે બેશરમી કહી શકીએ. સમજ એટલે અણસમજ, બિન સમજ પણ કહી શકીએ. ભીનું એટલે સૂકું. આ સૂકું શબ્દ એની જોડણી આપણે યાદ રાખશું, ભીનું અને સૂકું. અને સ્વર્ગ એટલે નરક. રૂઢિપ્રયોગ સાથે માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા, કાળજી લેવી. હાથ દેવો એટલે સહારો આપવો, મદદરૂપ થવું અથવા હૂંફ આપી. એને સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો સ્વાધ્યાયની અંદર પણ આપણે વિકલ્પ તો નીકળી ગયા છે. પ્રશ્ન નંબર 2 એ એક વાક્યમાં જવાબ લખો, બંને લખવાના. પ્રશ્ન નંબર 3 5-7 વાક્યોમાં જવાબ લખો, એ પણ ફરજિયાત આપણે બધા લખવાના. પછી પંક્તિ હોય તો પંક્તિ પણ પરીક્ષામાં પૂછાય છે. એ સવિસ્તાર તરીકે જવાબ લખવો એવી પંક્તિ પણ પૂછી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ખીજરી દીકરી જે ગઝલ, એના લેખક હતા અશોક ચાવડા બેદિલ. એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે આ પાઠની અંદર જે વ્યાકરણ સમાયેલું છે કાવ્યની ગઝલની અંદર એની આપણે ચર્ચા કરીશું.